દુશ્મનોના ઘા સામે નારે ઝૂક્યા, માં તારા લાલે કોઈને ના મૂક્યા. શૌર્યની વિજય ગાથા દુનિયાના લોકો ગાતા, માતા દીકરીના સિંદૂરની લાજ ઓપરેશન સિંદૂરે રાખી રે આજ. દનક્યા સાવજ અડધી રાત્રે મરી મટવા દેશની માટે, બાંધીને ઉતર્યા કફન માથે, બંને વિરાંગનાઓ હાલી રે સાથે. દુનિયાના લોકો ગાતા શૌર્યની આ વિજય ગાથા, સૈનિકો સાથે ઉભા રહી ખડે પગે. મેરુ ડગે પણ મોદી ના ડગે, વગાડ્યો આજે દુનિયામાં ડંકો, સુરાઓ સાથે સુરવીર બંકો. મારા હિન્દ તનો આ અવાજ, માતા દીકરીના સિંદૂરની લાજ ઓપરેશન સિંદૂરે રાખી રે આજ. માનનીય અધ્યક્ષ શ્રી, પહેલગામ કાશ્મીરની એ ધરતી જેને લોકો પૃથ્વી પરનું સાચું સ્વર્ગ માને. સેંકડો લોકો મનની શાંતિ મેળવવા માટે પહેલગામ જતા હોય. હજારો પરિવારો પ્રકૃતિ અને પ્રવાસનો આનંદ માણવા માટે પહેલગામ જતા હોય. તારીખ 22 એપ્રિલ 2025 ની એક કમનસીબ બપોર, નવ દંપતીના લગ્ન જીવનનો પ્રથમ પ્રવાસ. શાંત વાતાવરણમાં કોઈને અંદાજો પણ ન હતો કે પહેલગામની આ શાંતિ હમણાં લોહી જાન ચીસોથી ખડખડાવાની છે. માનવતાના આ દુશ્મનોએ આતંક મચાવી. મારા દેશના અનેક નાગરિકોને ધર્મ પૂછીને તેમનો જીવ લીધો. કોઈ બાળક માના ખોલામાં, કોઈ પિતાને સંતાનની સામે માનનીય અધ્યક્ષ શ્રી ગોળી મારી લેવામાં આવે છે. કોઈ નવોઢાની સેન્થીનું સિંદૂર ભૂસી નાખ્યું અને 26 નિર્દોષ લોકોએ પોતાનું જીવ ગુમાવવું પડ્યું. એવી આ ઘટના જેને આ દેશ ભૂલ્યો નથી અને ક્યારેય ભૂલવાનો નથી. માનનીય અધ્યક્ષ શ્રી, શાસક અને શાસન શું બદલાવ લાવી શકે? એક તરફ હું આ ગૃહનું માનનીય અધ્યક્ષ શ્રી ધ્યાન દોરવા માંગુ છું કે એક શાસન હતું 2004 થી 2014 જે દુનિયાભરમાં કાશ્મીર માંગતું. 2014 થી 2024 શાસન અને શાસક બદલાવાથી શું ફરક પડી શકે? જે પાકિસ્તાન કાશ્મીર માંગતું હતું એ પાકિસ્તાન દુનિયાભરમાં પાકિસ્તાન ચલાવવા માટે ભીખ માંગતું થઈ ગયું. એ પરિસ્થિતિ માનનીય અધ્યક્ષ શ્રી દુનિયાએ જોઈ છે. એક શાસન કે જે આતંકવાદીઓને માનનીય અધ્યક્ષ શ્રી બિરયાની પીરસવાનું કામ કરતા, અને એક શાસન અને એક શાસક બદલાય તો એ આતંકવાદીઓને જે તે સ્થળે જ માનનીય અધ્યક્ષ શ્રી જમીનમાં દાટી લેવાનું કામ કરે છે. એ શાસનનું નામ છે મોદી શાસન. એક શાસન માનનીય અધ્યક્ષ શ્રી જે દેશના જવાનોને બલિદાન અને મહેનતની શૌર્યથી આજે માનનીય અધ્યક્ષ શ્રી અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અનેક લોકો ભલે રાજનીતિ કરતા હોય, પરંતુ આજે આપણે સુરક્ષિત હોઈએ તો એની પાછળ આ દેશના અનેક જવાનોની શહાદત છે ને આ દેશના સેનાનું શૌર્ય છે કે જેને કારણે આપણે સૌ લોકો રાજી ખુશીથી પોતપોતાના પરિવાર જોડે સુરક્ષિત ફરી શકીએ છીએ. અને એવા સૈનિકો પર માનનીય અધ્યક્ષ શ્રી માત્ર એક વર્ષમાં 2600 થી વધારે સ્ટોન પેલ્ટિંગ કાશ્મીરની અંદર કરવામાં. અને શાસન કેવું કે જે સેનાના જવાનો થકી આ દેશના પ્રત્યેક નાગરિકો સુરક્ષિત છે, એવા મારા દેશના જવાનો ત્યાં પથ્થર બી ખાય અને એના પછી ઇન્ક્વાયરીઓ બી સહન. માનનીય અધ્યક્ષ શ્રી, માત્ર ને માત્ર વોટ બેંકને રાજી કરવા માટે આવા સૈનિકો ઉપર પથ્થર બી ખાવાનું અને ઇન્ક્વાયરી બી સહન કરવાનું શાસન હતું. અને આજે મારા દેશના વીર જવાનોના હાથમાં જે બંદૂક આપી છે ને, એ બંદૂક દેશના દુશ્મનો પર ચલાવવા માટે પરમિશન નથી માંગવી પડતી. તે માટે ભારતની શક્તિ માનનીય અધ્યક્ષ શ્રી દુનિયાભરમાં આગળ વધી. એક શાસન એવું હતું માનનીય અધ્યક્ષ શ્રી, જેમ મારા સાથી મંત્રીશ્રીએ કહ્યું છે, હું બધા જ પાછા એ આંકડાઓ નથી કહેવા માંગતો. એક શાસન આપણે જોયું છે માનનીય અધ્યક્ષ, દેશનું આર્થિક પાટનગર મુંબઈનો તાજનો હુમલો હોય, ટ્રેનોમાં બોમ્બ કાંડો હોય, કે પછી બેંગ્લોર હોય, કે પછી રામલલ્લાના મંદિર હોય. માનનીય અધ્યક્ષ શ્રી, એક તરફ ઘટના બની રહી છે, એક તરફ દેશના સામાન્ય નાગરિકો પોતાનું જીવન ગુમાવી રહ્યા છે, અને એક તરફ માનનીય અધ્યક્ષ શ્રી ત્યારે દ્રશ્ય ટીવીમાં દેખાય છે કે ત્યારના કેન્દ્રીય ગૃહમંત્રી કપડા બદલવામાં વ્યસ્ત હતા. અને એક તરફ માનનીય અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટીનું નરેન્દ્રભાઈ મોદીનું સાથ. માનનીય અધ્યક્ષ શ્રી, ઘટના બનતાની સાથે જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી પોતાનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને સીધા ભારત પહોંચે છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી બધા જ કાર્યક્રમોમાંથી બહાર આવીને સીધા જ કાશ્મીર પહોંચે છે. માનનીય અધ્યક્ષ શ્રી, કાશ્મીર પહોંચતાની સાથે જ એનઆઈએની જાણે કે આખી ફોજ પહેલગામમાં ઉતારી લીધી હોય એ પ્રકારે
NIA ને આખી તપાસ સોંપવામાં. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી ભારત પાછા આવે. ભારત પાછા આવીને માનનીય અધ્યક્ષશ્રી પહેલા જ દિવસે એમને દેશભરને કહ્યું કે આ કૃત્ય કરનાર એક બી આતંકીઓને એવો જવાબ આપવામાં આવશે, એવો બદલો લેવામાં આવશે કે આખી દુનિયા એને જોતી રહી જશે. માનનીય અધ્યક્ષશ્રી, એટલે જ કહેવાય છે કે જે ભારત માને નમે છે તે તમામને મોદી ગમે છે, અને જેની માનસિકતામાં વિદેશી ચીપ છે એને જ મોદી માનનીય અધ્યક્ષશ્રી એનાથી તકલીફ છે. માનનીય અધ્યક્ષશ્રી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનના 100 કિલોમીટર અંદર ઘૂસીને આ આતંકી આકાઓના એકો એક અડ્ડાઓને સાફ કરવામાં આવ્યા, અને જેને આતંકી આકા ગણાય છે એવા લોકો જ્યારે જનાજામાં નીકળ્યા માનનીય અધ્યક્ષશ્રી, તો એ બે પગે સારી રીતે ચાલી ના શકે, એટલે બાલ બચ્યા માનનીય અધ્યક્ષશ્રી. બાકી એનોય ખાત્મો નક્કી હતો. હું ગુજરાતના એક નાગરિક તરીકે, ગૃહમંત્રી તરીકે નહીં, પરંતુ એક નાગરિક તરીકે મારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને આ દેશના એક સેનાના જવાનોને નતમસ્તક વંદન કરીને એમનો આભાર માનું છું, એમને અભિનંદન આપું છું.